મનસુખભાઈ બોલો. हेलो जाडेजा। હા, મનસુખભાઈ બોલો. हाँ जी। હા, હું વીરપુર જલારામથી મનીષાબા બોલું છું. નરેશભાઈ વાળા પાસે તમારો નંબર લીધો મેં. हाँ, હા, એટલે કામ હતું ભાઈ તમારું, એટલે મેં તો તમે ફ્રી છો? તમે કોણ બોલો? મનીષાબા જાડેજા, વીરપુર જલારામ ભાઈ. મનીષાબા જાડેજા હા બોલો ને મનીષાબેન। ભાઈ, મારે તકલીફ વાળું છે અને મને નરેશભાઈ કદાચ તમને ખ્યાલ હશે. हाँ એટલે હું દીકરાને થેલેસીમિયા છે અને ડાયાબિટીસ છે. આર્યનભાઈ સાસરા પક્ષવાળાની વાત કદાચ તમને ઓડિયોમાં જોયું હશે તમે વિડીયો કે. हाँ તો મારે ઈ કામ હતું ભાઈ તમારું. શું એક તમને ઓડિયો મારે આપવો છે, તો ઈ આપણે તમારે મૂકવાનો છે ભાઈ, તમારા યુટ્યુબ ચેનલ ઉપર. શેનો ઓડિયો છે? હે, શેનો ઓડિયો છે? ઈ મારો જ છે ભાઈ. શું જે મેં બધું બોલ્યું છે ને એ તમારે મૂકવાનું છે. એટલે મારે બોલ્યા મારા પણ મને તો સાસરા સમજાવો શેનું બોલ્યા શું છે? મારા દીકરાને થેલેસીમિયા છે ભાઈ અને ડાયાબિટીસ છે. હવે સાસરા પક્ષ વાળા છે ને હા. દીકરાને રાખવા તૈયાર નથી. આજે 19 વર્ષ ત્યાં હું મારા માવતરના ગામમાં રહું છું. હા, ઈ તો ઓલો કઈક તમને ફાળો કરી દીધો તો નરેશભાઈ વાળાએ તમને કઈક ફાળો કરી દીધો તો ઈ જ ને? હા હા, બસ એ જ ભાઈ હું. હા, હા, તો એ જ હું બોલું છું. નરેશભાઈ વાળા, શીતલ વાળા, હે, શીતલના નરેશભાઈ વાળા। હા, અમરેલી ને, શીતલ ને અમરેલી. હા, ઈ શીતલના છે નરેશભાઈ વાળા। હા મૂળ હા, અમરેલીના કહે છે પણ શીતલના છે। હા હા હા, બસ એ પોતે ભાઈ. હા હા, એટલે મારે વિડીયો એક ઓડિયો મેં એક બનાવ્યો છે ભાઈ. અને હવે મારે છે ને આ દીકરાને મારા સાસરા પક્ષ વાળા આજે 19 વર્ષ તમારા થયા સસરા ભાઈ. ક્યાં ગામ છે? આપણે ભુજ કચ્છમાં. કચ્છ ભુજમાં। હા, હા, વાંધો શેનો છે? એ વાંધો આ દીકરો જે બીમાર છે ને ભાઈ, એનો ખર્ચ એને નથી દેવો. આજે 19 વર્ષ થયા, મારઝૂટ કરીને કાઢી મૂકેલા હવે છે. મારી વાત સાંભળો। હા હાલો, ભાઈ. ખર્ચ તમારું સમાધાન કે મતલબ કઈ વિવાદ હોય તો જુદા જુદા રહ્યો ઈ છે ને ખર્ચો લેવાનો ને દેવાનો ઈ મેટર ક્યારે થઈ કે તમારે એકાબીજા સાથે નથી રહેતા એટલે તમારે ખર્ચો લેવાનો છે? ના, એટલે એમાં એવું છે, હું તમને આખી ડિટેલ સમજાવું, તમે સમજો. હા મારા દીકરાને થેલેસીમિયા છે. હવે થેલેસીમિયામાં ભાઈ એવું છે કે એને મહિને મહિને લોહી ચડાવવું પડે. ઈ પેલા ઈ ટીબો ખબર હતો. છે, ખ્યાલ છે મને। હા, હવે મારે એને અત્યારે મહિનામાં ભાઈ 4 વાર ચડાવવું પડે, કારણ કે એની ઉંમર અત્યારે 20 વર્ષ થઈ ગઈ દીકરાની, હા પણ લાગે 12-13 વર્ષનો હોય ને એવડો જ. અને હા એને હારે ડાયાબિટીસ છે ભાઈ. હવે ડાયાબિટીસમાં એવું થાય છે કે સુગરની પટ્ટી, એના ઇન્જેક્શન અને એને જે આપણે માપવાનું બધું હોય ને એ ખર્ચો થાય ને ભાઈ અત્યારે, હમ ઈ મારે અત્યારે વધી ગયો છે. હવે મારા સાસરા પક્ષ વાળાને મેં વાત કરી કે ભાઈ આ રીતના તકલીફ છે, બરોબર. 19 વર્ષ તો મેં દીકરાને મોટો કરી દીધો અત્યારે, હા તો હવે ફરજ તમારી આવે છે, થોડો ઘણો ખર્ચ તમે આપો. જો તમારે અમને તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 38 વર્ષ છે ભાઈ। 38 વર્ષ। અરે બેન, મારું એમ કહેવાનું, ચાલો અત્યારે તમે તમારા માવતરમાં રહ્યો છો? હા ભાઈ, હું 19 વર્ષથી મારા માવતરના ગામમાં રહું છું. મારા બાપુજી ભાઈ મજૂરી કરે છે। હવે હું તમારું નામ શું કીધું? મનીષાબા જાડેજા। મનીષાબા, હું એવું કઉ છું કે કદાચ ઇન કેસ ઈ લોકો હારે આપણે સમાધાન કે પ્રયત્ન થાય તો તમે કરવા રાજી છો? ખાલી ખર્ચો લેવા જ રાજી છો? જો ભાઈ, સમાધાનમાં હું તમને કહું, મેં 2 વાર કોશિશ કરી લીધી લોકો હારે, પણ એને ઈ શું કે છે ખબર છે, આનો જે ખર્ચો થાય છે ને અત્યારે આ દીકરાનો 19 વર્ષના, ઈ હજી મને શું કે હજી માની ફરજ છે ભાઈ, મને એવો જવાબ આપે બેન, ઈ તો તો ઈ તમે હમણાં હું એને વિચાર। ફોન કરીશ, મારી વાત સાંભળો। હા જો તમારે સોલ્યુશન કરવા માંગતા હશો તો ઈ તો હું ફોન કરીશ। અને અમને છે ને, અમે તર્ક બુદ્ધિ વાળા હોય, તમે અડધું બોલો ને તો અમે સ્ટેનોગ્રાફર જેવું કામ હોય, તમે અડધું બોલો ને તો અમે આખું નિર્ણય કાઢી લઈએ કે અહીંયા જ પ્રોબ્લેમ છે, હા, કેમ કે અમારે રોજ માણસોનો જ પનારો છે। ના ના, એ વાત તો સાચી હા, છે એટલે ભાઈ। મારો કહેવાનો મિનિંગ ઈ છે કે તમે એક શક્તિ પ્રદર્શન, શક્તિને જે કઈ તમારું જે ફરજ છે ઈ તમે નિભાવવા માંગતા હો અને એની ભૂલ છે એને આપણે વાત કરી છે, એને કહીશું। હા, અને ઈ કદાચ આડાઅવડા થાય તો ખર્ચો તો નંદર કોર્ટમાં દેવો પડે, કદાચ ઊંચા નીચા થાય તો। ના, એટલે મેં છે ને ભાઈ આ વાત આખા આપણા રાજપૂત સમાજમાં કરેલી કે ભાઈ મારે આ રીતના તકલીફ છે અને સમાજ ભેગો થાય ને સમાજ મને આમાંથી ન્યાય અપાવે, મેં કીધું તો મારે શું છે, આ દીકરાનું ભાઈ અત્યારે તો હું છું તો વાંધો નથી। હવે કાલ સવાર હું ભાઈ અત્યારે ભાડે મકાને રહું છું વીરપુરમાં, મારા બાપુજીને મકાન નથી,
તો કાલાવાર હું ના હોય ભાઈ તો આ દીકરાની હાલત શું થાય? તો મારા સાસરા પક્ષવાળા પાસેથી મને તો હાલો અત્યારે 19 વર્ષ મેં તો દીકરા પાછળ બરબાદ કરી નાખ્યા ને હું કોઈ હકી તો દીકરા બેન મારી વાત સાંભળો. હા જો આજે તમે છે ને એક ક્ષત્રિય સમાજમાંથી આવો છો. હવે નંબર બીજો કે આ બધી લાતારા વેડી નાદારી આ બધી વસ્તુ છે ને કોને સાજે? નબળા માણસો. અમે તો જો કે તમને મદદ કરશું એમાં અમારી કોઈ હાનાકાની નથી, પણ એક સ્ત્રી તરીકે એક ક્ષત્રિયાણી તરીકે તમે જે કાંઈ તમારી આ વાત છે ને એની અંદર 5-6 માણસો લઈ અને જો કે જો ક્ષત્રિય સમાજમાં બીજું ઘર નથી થતું એ તમે જાણો છો. હા ભાઈ હજી એટલે તો બરાબર છે. 19 વર્ષના દીકરા પાછળ એટલે એની અંદર જો બેન કોઈ પણ પછી ક્ષત્રિય સમાજમાંથી હોય 18 વર્ણમાંથી કોઈ પણ હોય ઈ ઘર બાંધવું ઘર હલાવવું અને આપણે મહાન પદ મેળવવા માટે દુઃખ વગરનું ક્યાંય સુખ નથી. અત્યારે શિયાળો છે હવે એમાં અટાણે ઉનાળાની લૂ આવશે ને તો એ સહન કરશો ને તો જ રાતની ઠંડી અને ઠંડો પોર આવશે. એમ એક પોર તડકો ભોગવવાનો ને એક પોર રાત ભોગવવાની. 12 કલાક તડકો હોય તો 12 કલાક છાંયો હોય છે. ના એ વાત સાચી છે ભાઈ, પણ હવે જો એમાં એવું છે અત્યારે જો ઈ લોકોની ફરજ આવે મારું શું કહેવાનું છે ફરજ આવે છે અને આવશે કરશે હોય હું તમને કહું કરશે હોય. અત્યારે હવે ઈ લોકો આજે 19 વર્ષથી હમણાંની જ વાત છે ભાઈ, 2 મહિના પહેલા જ મેં એ લોકોનું કે હવે થોડી ફરજ તમારી આવે છે મારાથી હવે કઈ વસ્તુ થાય એમ નથી. કારણ કે મારી વાત સાંભળી હું તમને એના માટે કહું છું કે બેન એક બાજુ આખો બધો વાત એકનો નહીં હોય. હું તમને મેં તો એને સાંભળ્યા નથી, મેં પછી ફોન કર્યો નથી, હું તમને ઓળખતો નથી, પણ બધો 100% એક બાજુ વાત નથી હોતો. થોડોક આપણો પ્રોબ્લેમ હોય. મારો પ્રોબ્લેમ તો શું છે એટલો જ છે કે આ દીકરો બીમાર હતો ને ભાઈ, જો એમાં એવું છે એને લોહી ન ચડાવો ને તો તમારું સાધન હોય ને ભાઈ, તમારા સાધનમાં પેટ્રોલ ના હોય ને તો તમારું સાધન ગમે ત્યાં મૂકી દેવું પડે ને, કારણ કે એના વગરનું તો તમારું સાધન હાલવાનું. થેલેસેમિયાનો દર્દી કીધો એટલે આપણે સમજી ગયા છીએ. દીકરાનો ભાઈ એને ભાઈ ખાલી એક જ સેકન્ડ, ઈ દીકરાને લોહી ચડાવવાનો ટાઈમ આવે ભાઈ તો ઈ 83 માણસ દારૂ પીને વહી આવે, ઘરમાં બોબેથી પડ્યા દે. હવે દીકરાને દવાખાને લઈ જાવ તો મારા પાડોશીને કેવું પડે કે હાલ ને ભાઈ મારા દીકરાને ચીરીક સારવાર દીકરાને બચાવવા માંગે ને ભાઈ ખૂટે હોય છે એમાં આપણે નથી કહેતા કે એવું પ્રોબ્લેમ હોય તો એ તો હોય એમાં નથી ના પાડતો, પણ એને ભાઈ એવો પ્રોબ્લેમ હોય એટલે તો આ દિશા થઈ હોય એવું નથી કેતો કે એ સારા માણસ, પણ મારું કહેવાનું કે કદાચ સોલ્યુશન માથે થાય અને એડજસ્ટ કરવાનું થાય તો આપણે ઈ કરવા સક્ષમ છો કે ખાલી આપણે એની પાસેથી ખર્ચો લેવા માટે જ સક્ષમ કરવા માટે છે એનું એક આપણે લેવું છે કે આપણે વાત કરવામાં મને ખ્યાલ પડે ભાઈ આપણે આને આટલી આ જ વાત કરવાની. ના ભલે ગમે તમે વાતે કરી લો, તમને એમ થાય છે કે બેન વાત કરે છે, કારણ કે મેં તો ભાઈ જો 2 થી 3 વાર લોકો પાસે અનુભવ કરી લીધા. અમુક સમાજના બેન હતા જે ભુજ છે અત્યારે આપણે કરણી સેનામાં, એ પોતે ત્યાં ખુદ જઈ મને કે મનીષાભાઈ એમાં કાંઈ લઈ લેવાનું છે નહીં, બરોબર છે તમારા દીકરાને આજે જે 19 વર્ષથી જે બાપ એનો નથી થયો એ કે તો એ અત્યારે તમને શું ઓલું કરશે કે દીકરાને. મારા સમાજમાંથી 2 લેડીઝ હતા ભાઈ, એ પોતે ત્યાં ભુજ જ છે અત્યારે. આ તમારો જે પ્રોબ્લેમ છે એ આપણે યુટ્યુબમાં ચડાવવા માટે તમે ફોન કર્યો છે? હા ભાઈ, મારે એક હું તમને ખાલી ઓડિયો ક્લિપ મોકલું છું. તમે જે વાત કરી અત્યારે ઈ ઓડિયો અત્યારે એની હારે ઈ વિડિયો છેલ્લે મૂકી દેશું. હા ભલે તમે મૂકો, પણ તમે જે એક બેન સમજીને જો બેનની તરફેણમાં કયો ને બરોબર, તો હું તમને હજી કહું છું કે ભલે તમે મૂકો, એમાં મારી નાઈ નથી. તમે કહો તમે ક્ષત્રિય સમાજમાંથી, હું હાય પાડું છું ભાઈ, પણ મારી 19 વર્ષની ભાઈ જે ધારણા ને ધીરજ છે ને ભાઈ, મારે દવાખાનામાં દીકરાને રાતના તો રાતના લઈને 2 વાગે ભાગવું પડે ભાઈ, દિવસના તો દિવસના મારે ભાગવું પડે. અત્યારે મારી હાલત એવી છે. અત્યારે તમારી જે કઈ આ તકલીફ છે ને એના માટે જ હું ચડાવું છું, નકર અમે અત્યારે હું છે કે અમે ભુવા ભરાડા ને એવા વિવાદ હોય ચડાવતા હોય, આ તો પછી કોઈનો એવો અંગત મામલો હોય અને પરિસ્થિતિને એના હિસાબે મૂકતા હોય. નકર અમારી આખી ચેનલ છે ને એ ભુવા ભરાડી દેવગતિ ની અંદર જે કઈ દેવના નામે ડિંડક કરતા હોય એવી બધી મેટર હોય, સંતોના નામે ભક્તિના નામે ટીલા ટપકાના નામે માળાઓના નામે જે કઈ લામલીલા કરતા હોય તકલીફ કરતા હોય એના જ ઓડિયો મારી ચેનલમાં ચડાવતો હોઉં છું. આ દીકરીના કોઈ પ્રોબ્લેમ હોય પછી બીજું ઘર કરી લીધું હોય અને આને ધક્કો મારી દીધો હોય એવા ઓડિયો ચડાવતો હોઉં છું. હા, કે કોઈ સ્ત્રીનું શોષણ થયું હોય. એ તો બરોબર છે ભાઈ,
પણ આ તો એક તકલીફ વાળું છે ને અત્યારે. કાંઈ વાંધો નહીં બેન, મૂકી દેશું. મારે તમારો એમાં ફોટો એવું મોકલજો. છે, હા ભાઈ મારો ફોટો તો નહીં આપું, દીકરાનો ફોટો આપીશ. તમને તમારે નરેશભાઈને પૂછવાનું શું છે. અત્યાર સુધીમાં મેં મારો હજી સુધીમાં ક્યાંય નથી આપેલો. જી જી. એનો એક મારે તમે હમણાં તમે કીધું ને ભાઈ કે તમે ક્ષત્રિયના દીકરી છો, એટલે ભલે મને સમાજ જે ધુકારે કે ન કરે કે કરે, હું એમ નથી કહેતી, પણ એક બાપના ઓલા હિસાબે આ તો મજબૂરીના હિસાબે જો ભાઈ કાંઈ વાત જો મારે સાંભળો, આમાં શું હોય ખબર છે, એ વાત તમારી સાચી છે, પણ બને ત્યાં સુધી એક આ બધી વસ્તુ છે ને ઈ બધા ત્યાં અત્યારે જો કોઈ પણ ના ઘરે શાંતિ નથી. 18 વર્ણમાં બધા ત્યાં સારા માણસો છે અને ઘણા ના ઘરે એવા માણસો આવા બટકી ગયા છે કે એવી પ્રોબ્લેમો હાલે છે. ઘણી દીકરીઓ હેરાન પણ થાય છે. લગ્ન કર્યા, ગમતી હોય ત્યાં લગન રાખે, પછી એને ધક્કો માર દેવામાં આવે છે. 2 બાળકોની માં થયા પછી રિહામણે મોકલી દે છે, અને આવા બધા બનાવો બહુ ઝાઝા છે. હા, પણ બને ત્યાં સુધી એકાબીજાનું થોડું સહન શક્તિની ભાવના છે ને એ બહુ મહાન છે. મોટામાં મોટી દેવી, મોટામાં મોટી શક્તિ હોય તો સહન શક્તિ છે. જેને જેને સહન કર્યા, આ મજબૂરીના હિસાબે ભાઈ સહન તો માર જૂઠ થાય, એની સહન કરી લીધી. રોડ ઉપર કોઈ અત્યારે આ જે છે ને એ બધા સંસારિક સુખ છે. આ તો કાયદાના હિસાબે અત્યારે આપણે તમે આ જે વાત કરો છો ને એ અત્યારે કાયદાના માધ્યમ થકી, નકર હરિચંદ્રન તારામતી ખડના ભારા હાટું થઈને જાહેર ચોકમાં વેચાણા. હા, સતયુગ ની અંદર. હા, દ્વાપર ની અંદર તમને કહું માણસો વેચાણા, ની હરાજી થયું ખડ હાટું થઈને. જેસલ જાડેજો ને તોળી રાણીએ તમને કહું સાસટિયાના ઘરે ખાંડ ચાંદ તેલ હાટું થઈને રોકાવું પડ્યું. બાપુ હું ત્યાં રોકાવશું, જાડેજો મૂકવા ગયો. એ અત્યારે કાયદો આવી ગયો એટલે આપણે વાત કરી શકીએ છીએ. નકર બેન ત્યારે સતયુગ ને કળિયુગ એની અંદર બધા આવા ઘણા બનાવો બન્યા છે. જો ભાઈ એનો જો માર સહન થતો ને મારા શરીર ઉપર મેં સહન કરી લીધો ભાઈ. મેં ગાયના ગમાણ માંથી રોટલા કાઢીને ભાઈ મેં ખાધેલા છે, દીકરો પેટમાં હતો ને ત્યારે, અને મેં કોલસા ખાઈને ભાઈ દિવસો કાઢ્યા છે. અત્યાર સુધી મારાથી થતું હતું ને ભાઈ એટલું મેં સહન એમના કદાચ તમારા જે હસબન્ડ છે એમના નંબર હશે? એના નંબર હતા ભાઈ, પણ એનો નંબર છે ને એ અત્યારે લાગતો જ નથી. નકર કદાચ જો નંબર હોય તો આપણે છે ને એની હારે પહેલા ચર્ચા કરત કે ભાઈ આનું થોડુંક આવું કરવું છે. આ દારૂ પીવાના આવા બધી લતું કરો તો કાલે છોકરો હેરાન થાય, આપણો ઘર પરિવાર હેરાન થાય ને એવા જલસા કરવાની ક્યાં તમારે જરૂર છે? આપણે એને મીઠો ઠપકો થોડોક આપત એમ જો તમારે નંબર હોત તો. નંબર હતા પણ એને છે ને ભાઈ 1-2 વાર મેં એમને ફોન કર્યો ને કે ભાઈ અત્યારે ફરજ હવે થોડીક તમારી આવે છે, પણ એમાં એવું છે બેન કે આ શું થાય, આ એક તરફી વાત છે ને એને બંધ કરી દીધો ભાઈ. એ વાત તમે સાચા છો, પણ એક તરફી વાત છે ને કે આ જગત છે ને એને હારું સાચી વાત સમજાતી નથી. એક તરફી હું ગમે એવડો આજે હું છું, હું કેવો છું ઈ તમે મારી ઘરવાળીને પૂછો, મારા પરિવારને પૂછો ને તો તમને ખબર પડે કે મનસુખભાઈ હું છે. પણ એની હારે વાત ન કરો એટલે હું કેવો છું ઈ તો ખાલી ઓડિયો મને સાંભળવા પૂરતો થઈ ગયો. ભાઈ વાણી, વિવેક, વર્તન, જીવન, બોલવાની શૈલી એનાથી માણસ પ્યારો પણ બની શકતો હોય છે. પણ પરિવારથી પ્યારું બનવું ની કઠણ છે. હા, હું બોલવામાં જ હાલો મારે સરસ્વતી છે, સરસ્વતી એટલે સુંદર બોલવું. સુંદર બોલવું, સમજાવવું, એની બોલવાની લક્ષણ, તમને આખી વાતનો એનો નિચોડ કાઢવો, એ બધી તર્ક બુદ્ધિ થી વિચારી શકે છે. તમને મને ફોન કરવાનું તમને કોને ભલામણ કરી? મેં આપણે નરેશભાઈ છે ને વાળા, હાજી, એમને મેં કીધું તું, મેં ભાઈ આપડા વિડીયો મૂકો છો, મને કે બેન બા હું અત્યારે કઈક દવાખાનાના કામમાં છે અત્યારે, અને મારે ભાઈ એવું છે કે મારે 1-2 દિવસમાં જ ભૂજ જવાનું છે, અને મેં જે ઓડિયોમાં હું બોલી છું ને કે આજે ક્ષત્રિય સમાજ પાસે 19 વર્ષથી એક દીકરી ન્યાય માંગતી આવે છે, બધાને ફોન કરતી આવે છે કે સમાજ મને થોડો સાથ આપો, મારા સાસરા પક્ષ વાળાને સમજાવો, બધા ભેગા થાવ. એમાં છે એક તમને વાત કરું, એમાં સમાજ કાંઈ નથી કરી શકતી, એનું કારણ છે ઈ તો આપણે પછી એક વાત કરી. મારે સાંભળો, આજે હું કઈ ભૂંડા ધંધા કરું, હું એમ કહું મારી સમાજ છે અને સમાજે કરવું જોઈએ. બેન આ છે ને ગૃહ ક્લેશ કહેવાય, એટલે ઘર પતિ પત્ની ની માથાકૂટ. ના એટલે ઈ બરોબર છે ભાઈ, પણ હવે જો એક દીકરીને જ સાસરા પક્ષ નો ભાઈ હોય બેન, ઈ વાત છે ને, હવે મારી વાત સાંભળો, એમાં સમાજને કોઈને ખબર નહોતી કે આ છોકરો દારૂડિયો નીકળશે. જે તે સમયે તમને લગ્ન કર્યા હોય કોઈ વસ્તુનું કઈ નહોતું, પણ અત્યારે ભાઈ આટલી તકલીફ હોય ને દીકરી જો તમને આજીજી કરતી હોય તો મને એટલી ખબર પડે કે સમાજની થોડી ફરજ આવે છે. સમાજ ઓઢીને ક્યારે બેઠું છે ભાઈ?
પણ ઈ બેન છે ને તમારી વાત સાચી છે, ઈ તમને આર્થિક તમને કઈ જીવન જીવવા માટે બ્લડ ડોનેશન માં ઈ બધી જરૂર પડે ઈ કરી શકે, પણ આપણે ખાલી સમાજના ઓલા કરવા જઈએ તો ઈ મેટરમાં અમે તમને ના પાડી છીએ, કેમ કે ઈ છે ને ક્ષત્રિય સમાજ, એને તમને કહું મોટા મોટા બધાય કર્યા, આ છે ને ગૃહ ક્લેશ છે. ના ભાઈ, જો ક્ષત્રિય સમાજમાં અત્યારે મોટા મોટા જો બધું કરી શકતા હોય ભાઈ, બધી બીજા દીકરીઓને ન્યાય અપાવવા જઈ શકતા હોય તો સમાજની દીકરીને ન્યાય અપાવો ને. મુદ્દો નથી સમજ્યા બેન, આ છે ને તમારી ઉપર અન્યાય જે છે ઈ ઘર ક્લેશ નો છે, આમાં કોઈ તમને દૈબા નથી. હમણાં તમને એક ગાળ કોક સવર્ણ જ્ઞાતિનો દઈ જાય એટલે હમણાં તમને ક્ષત્રિય સમાજની ખબર પડશે કે આ કેવા છે, ભૂકા કાઢી નાખે. પણ ઘરે ને ઘરે આપણે રોટલામાંથી ચા માંથી વિવાદ થાય, ઘરમાંથી વિવાદ થાય, તો એમાં સમાજ શું કરી દેવાની છે? ઈ તો એક ઈ બાને બેન સમાજ બદનામ થાય. તમે સમજી ગયા? આજે હું છું, મારી સમાજની કોઈ દીકરી, મારી સમાજની દીકરી કોઈ હોય તો એમ કહી દે મનસુખભાઈ હું દુખી થાશું, પણ એ તમારા ઘરથી તને કોઈ પજવણી કરી, તમને કોઈ બીજી સમાજના હમણાં આવીને હમણાં જે બેન હતા કોઠારિયાના કીર્તિબા એવું કઈક હતું, હા, એને ન્યા આગળ રોડ માં થતી ઓલા છોકરા કઈક ગાડીઓ લઈને ધૂમ મચાવતા હતા, પોલીસને ફોન કર્યો, પકડી બધાને પૂરી દીધા. મારો જ ઓડિયો છે, મારી યુટ્યુબ ચેનલ માટે છે. પણ સમાજની વાત ક્યારે આવે કે તમારી માથે અત્યાચાર થયો હોય તો? આ અત્યાચાર નથી બેન. મારા શાસ્ત્ર પક્ષ વાળા પાસેથી તો ભાઈ અત્યારે સાંભળો, એને તમે શાસ્ત્ર પક્ષ, એને તમે આતંકવાદી નહીં કહ્યો કે એને સસરો કેવો પડે છે? અત્યારે આ દીકરાને તકલીફ છે તો સમાજની થોડી ફરજ આવે છે ને કે આપણે દીકરીને સામે નથી જોયું. હું ઈ તમે બધી રેજો, અમારે આજે અમારે તમારે નહીં નેડો નથી. સાંભળી લો, નરેશભાઈ વાળા એને જે તે સમય આ ફાળો કરીને તમને પૈસા આપ્યા હતા કઈક 70-80 હજાર એમ કઈક થયા હતા. ના 50. 50. હા 50,000 ઈ જે તે સમય અમે ત્યાં હારે હતા ને અમારા વાત થઈ હતી. અને અમે આ જે ફાળો ઉઘરાવતા હતા રોડ ઉપર જયારે ડબલા લઈને ઉઘરાયો ત્યારે. હા, હવે ઈ તમને હું વાત કરું, એમાં ઈ નથી વાત કે ઈ કોઈ પણ ની એક માનવતાની ફરજ બને છે, પણ એની કોઈ લિમિટ હોય. આ કુદરતી બક્ષિસ છે અમારી. આ જે થેલેસમિયા જે થયા ઈ કુદરતી રોગ છે, કોઈનો દીધેલો રોગ નથી. ઈ તો બરોબર છે ભાઈ, તો મને ખબર છે કે કોઈ વસ્તુનું કઈ ઓલું નથી, પણ અત્યારે જો દીકરી દુખી હોય ને સમાજ એમ કહેતા હોય કે અમે આમ કરીએ ભાઈ, તો સમાજની દીકરીને ફરજ સમાજની આવે છે. પણ બેન તમે કોઈના ઘરે ગયા હોય તમને આવકારો ન દીધો હોય તો સમાજ આવે? તમે એવું કોઈ ઘરે થોડું કઈ કીધું છે? ઈ આ બધી વાત છે ઓડિયા વિડિયાની, ઈ તો આપણી એક નાદારીની વાત છે. કરીને કહીએ કે ભાઈ મારે આ તકલીફ છે, મારે આવી રીતના છે, તો ઈ બીજાના નંબર આપે. મારી સાંભળો, અત્યારે તમારે ઘઉં ચોખા જોતા ચાલો હું હમણાં નાખી દેવાનો, પણ ઈ માનવતા છે. એમાં સમાજ કે આગેવાન કે કાર્યકર કે ઈ મોટપવાળું કામ નથી. ઈ એક તમારી દયા, પ્રેમ ભાવ. પણ એનો મતલબ ઈ નથી કે સમાજ, ઈ જે શબ્દ છે ને ઈ આને લગતો નથી. સમાજની વાત ક્યારે આવે કે તમારી માથે દીકરીને દુઃખ હોય તો ક્યાં જાય? બેન વાત સાચી છે, જો ભાંગું ઠામ કહારે જ આવે. ખાલી એક જ મારે ખાલી તમને ભાઈ આજે પૂછવું છે, ભલે હું એમ નથી કેતી સમાજની ફરજ આવે, બરોબર, હાલો હું સમાજને મૂકી દઉં છું એક બાજુ, હું મારું દુઃખ હું જાતે લડવા તૈયાર છું. દીકરીને દુઃખ હોય સાસરામાંથી માવતરમાં આવે ને, માવતર પાસે આવે, માવતર પાસે કોઈ આધાર ન હોય કે એને 5 વીઘા જમીન જાગીર ન હોય, ક્યાંય કોઈ વસ્તુ એનો પેઢો ન ક્યાંય ન હોય કે હાલો ભાઈ એની જમીન છે, અહીંયા એના કામ ધંધા હાલે છે, નોકરિયાત છે, ઈ કોઈ રસ્તો ન હોય ભાઈ. દીકરી અત્યારે આવી હોય માવતરમાં એનાથી જેટલું થાતું એટલું માવતર કરે, પછી ઈ દીકરી કેની પાસે જાય? બીજું માવતર છે ને ભાઈ, એનું સમાજ છે. હું એમ કઉ છું ઈ બધી માનવતા વાળું કામ છે, પણ મતલબ આખો છે ને ઈ ગૃહ કંકાસ છે, આપણો ઘર પ્રોબ્લેમ. ઘરેથી આપડા ઘરે મારી વાત સાંભળો, મારી ઘરવાળી છે, મારી માં કેસ કરીને કદાચ મને 2 લાફા મારી લે અને હું સમાજમાં હમણાં રાયડું નાખવા માંડું, મને મારી બાયડી મારે છે, તો ઈ મતલબ શું થઈ? ઈ તો એનો ઘર મામલો થઈ ગયો. તકલીફ હોય અત્યારે સમાજની વાત કરે બરોબર, તો સમાજની થોડી ફરજ બને છે. બેન જેટલું થાય એટલું કરે, એમાં કોઈ ના નથી પાડતા, પણ ઈ શબ્દ છે ને ઈ ઘર ક્લેશ ને સમાજને લેવા દેવા નથી. એની અંદર સમાજ એના માટે આવે કે તમારા તકલીફ છે, તમે સમાજ ભેગા કરો, 5 આગેવાન કયો તો આવે અને તમારું સોલ્યુશન કરી દે. કદાચ 5 ઈ જ ન આવે તો શું કરવાનું? ક્યાં જવાનું? નો આવે ને, જો કોઈ સમાજમાં ઘણી જગ્યાએ નથી જતા તો એમાં શું છે કે એકઈ વાયરા વરે એવા ન હોય. તો પછી સમાજમાં ખોટા ભાષણ હું કામે ના આવે? હું એમ કઉ છું બેન, ઈ છે ને આખી મેટર
નહીં, મારું એટલું જ કહેવાનું છે, સમાજમાં ભાષણ હું કામે ના પાડે? બીજાની દીકરીઓની મેટર હોય તેમાં સમાજ હું કામે જાય? ક્ષત્રિયનો દીકરો તમારા હારે જ છે, ન્યાય અમે તમને ન્યાય અપાવશું, તો તમારા સમાજમાં દીકરી દુખી, તમારા સમાજની દીકરીને ન્યાય અપાવો ને, હું એમ કહું છું. પણ બેન એવા તમે કોની પાસે ગયા હતા ને તમને નથી દીધો, તો એનું પાછું નામ દેવું પડે. ભાઈ હું ફલાણા ભાઈ પાસે ગયા હતા ને મને કોઈ નામ નથી દીધો. પણ આ જે બાબત છે ને, હા, પછી નામ પાછા નહીં, એકવાર વિડીયો મૂક્યો ને તો નામ આપ્યું ને તો કે પાછો મેં ફોન કર્યો તો કે તમે અમારા નામ લ્યો છો ઓડિયોમાં, તો પાછી એને તકલીફ પડે. બેન હવે ઈ તમારે જે કઈ અંગત મામલા હોય ને એની અંદર અમે તમને કઈ કહી મને તો નામ આપવામાં મને કઈ વાંધો નહીં. નામ અમારે કે બધા નામ આપી દે, કેમ કે એનું કારણ એટલું જ અમારું છે કે બેન નામ આપ ઈ અંગત મામલો થઈ ગયો. ભાઈ મને ફલાણો ભાઈ ટેકો કરે એમ, ઈ અંગત વેરઝેર થઈ ગયું. સમાજ એને કહેવાય જેનું માપ નો રહે એને સમાજ કહેવાય. આ છે ને વ્યક્તિગત કે ફલાણા ભાઈ મનસુખભાઈ નો એકનો જ વિરોધ કરવાનો, તો એનો મતલબ એ થઈ ગયો મનસુખભાઈ તમને ધ્યાન ન દે તો એનો વિરોધ થાય. મુદ્દો સમજી ગયા? અત્યારે મારે તો એક જ પ્રશ્ન છે. હા, મેં તો સમાજમાં બધા પણ હાલો મારા નાના માણસો હતા એને બધા મને સમાજમાંથી મદદ કરી છે, એમાં હું નાઈ નથી પાડતી. કોઈથી 100, કોઈથી 200, કોઈ 50, જેનાથી જે બન્યું હતું બરોબર. અત્યારે મારે તો કોઈ આધાર નથી, મારી પાસે ખર્ચો અત્યારે દવાખાનાનો ભાઈ મહિનાનો મારે 15,000 છે, ભાડું ઘરનું ગુજરાન અને દીકરાના દવાખાના મહિનાનો 15,000 છે. હવે એ લોકો મને આપ્યા હોય તો કેટલા લાખ 2 લાખ આપ્યા હોય ને, મારે વર્ષ ત્યાં 19 થાય. હવે આ એક તમે મારી અત્યારે મેટર ખાલી સમજી. આ વાત આપણે સમાજને કરીએ કે ભાઈ મારા સાસરા પક્ષ વાળા પાસે તમે આવો બધા સમાજમાં. મારી વાત સાંભળો, જો સમાજ છે ને ઈ તમને ટકનું ભાંગશે, ભવનું કોઈ નહીં ભાંગી શકે. હા, તો મારે એટલે જ હું કહું છું સમાજ પાસે આપણે ભીખ નથી માંગવું બરોબર, પણ સમાજ જયારે ભેગો થાય તો સમાજમાં એક દીકરીને દુઃખ હોય તો સમાજને ભેગો કરે ને કે ભાઈ આ દીકરીને દુઃખ છે, આપણી ફરજ છે કે એના સાસરા પક્ષ વાળાને આપણે કહીએ. એટલું તો સમાજ કરી શકે ને, સમાજ બીજું કઈ ના કરે તો કઈ નહીં. હાલો, હા, પણ એમાં એવું છે સમાજની ફરજ આવે છે ને. જો ઈ છે ને ઈ એકાબીજાનો પ્રેમ ભાવ વાળું કામ થઈ ગયું. મતલબ એને બદનામ કરીને કદાચ આપણે લેવા માંગીએ તો ઈ ન થઈ શકે. એનું કારણ છે કે આજે તમે જો ઈ એકાબીજાનો ભાવ હોય તો હું તમને એમ થાય કે ભાઈ બેન હું તમને મદદ કરીશ મનીષાબા, પણ કદાચ મને એવું લાગ્યું કે આ બેન મને તોસડું બોલ્યા મને આમ તો મને તકલીફ પડી તો હું 5 રૂપિયા દેવાનું નથી દેવાનું. એમ જે કઈ કુદરતી આફત છે એનો સામનો કરવા માટે કુદરત બધાયના માટે છે. એમાં અને મેં તો જો ભાઈ હમણાં હું એક ઓડિયો બનાવ્યો છે અને એમાં મેં સમાજને કીધું છે એવું હતું, હું મારા સાસરા પક્ષ વાળા પાસે 2 દિવસ દૂર જવાની છું અને મારા સાસરા પક્ષ વાળા જો મને કઈ નહીં કરે ભાઈ તો હું અંચળનો ત્યાગ કરીને ત્યાં જ અનશન ઉપર બેસવાની છું, કારણ કે અમારી પાસે તો બીજો કોઈ રસ્તો નથી ભાઈ, અને મારી પાસે કોઈ આધાર નથી ભાઈ. અમારું તો માનવું એવું છે બેન કે ઈ બધી વસ્તુ કરવા માટે સમાજમાં 500 માણસને સમાજમાંથી ફોન કરો ભાઈ કે ભાઈ મારે આ રીતના તકલીફ છે, તમે મને ન્યાય કરો, તો કેટલો ટાઈમ ન્યાયની ભીખ માંગવાની? તો પછી સમાજ આપણે એમ કે સમાજ શું છે ભાઈ? સમાજ એક હોવો જોઈએ. સમાજમાં કાલાવાર એક દીકરીને દુઃખ પણ આ તો તમે તમારા ઘરનું જ બધી તમે પ્રોબ્લેમ અરખા કરો, ઘરનું તમારું હાજુ કરો. સમાજમાં દીકરી કદાચ મરી જતી કે ભીખ માંગતી હોય તો ઈ સમાજને કોઈ વસ્તુનો ફરક ન પડે, તો સમાજ એમ કે તમારે ફેમિલી મેટર, પણ અમને ખબર છે ફેમિલી મેટર છે, અમને સમજીએ છીએ કે હાલો એ અમારું ફેમિલી મેટર છે, પણ ફેમિલી મેટરમાં જયારે કોઈ વસ્તુનો આધાર ન હોય ને ભાઈ ત્યારે સમાજ હુકામે છાપીએ છીએ આપણે, ઈ હાટું થઈ સમાજમાં એકતા હુકામે ને રાખીએ છીએ આ હાટું થઈને કે દીકરીને કાલાવાર પટેલ સમાજમાં છે ભાઈ, કાલાવાર હું એક જ વાત તમને કરું, પટેલ સમાજમાં છે. પાટીદાર સમાજ હતો ત્યારે હમણાં અમરેલીમાં દીકરીની બબાલ ઉપડી હતી ત્યારે પાટીદાર સમાજે કહી દીધું હોત કે અમે ભાઈ એક નથી તો કેમ આખા એના મા બાપ દીકરીને છોડાઈ આવ્યા હોત ભાઈ? એમાં સમાજ એક નથી, ઈ તો તમે વિચારો છો. એમાં જે ઈ છોકરીને છોડાઈ લીધી હતી ઈ તો કાયદામાં જ જોગવાઈ છે, એમાં છોડાવી કઈ ઈ ક્યાં 300 ને આરોપી હતી. પણ મારે તો જો રાજકીય રમ છે બેન, ઈ છે ને ઈ મેટર આખી રાજકીય છે. એટલે તમે ઈ બધા એવા વિડીયો સાંભળી ના કરી, ઈ બધી આખી મેટર ઈ અલગ છે, આ મેટર અલગ છે બેન. એટલે ભલે મારી ના નથી, તમારી વેદના હોય ને તમે બોલો, એમાં મારી ના નથી, પણ ઈ થોડુંક એમ કે જે કઈ છે ઈ થોડુંક વિચારીને જે કરો તો તમને તમારા માટે સારું એમ. મને કઈ વાંધો નથી, હું તો તમે જે કહો છો ઈ રેકોર્ડિંગ મૂકી દઈશ, તમારો વિડીયો ચડાવી દઈશ. મારો એવો ઈરાદો કોઈ નથી કે હું તમને જવાબ નહીં દઉં કે નહીં સાંભળું, એવી મારો કોઈ વાંધો નથી. પણ કહેવાનો મતલબ ખાલી એટલો છે મનીષાબા કે બને ત્યાં સુધી એકાબીજાના ભાઈચારાની ભાવના રહી અને એક સ્ત્રીનું પણ માન સન્માન જળવાઈ રહે. ભાઈચારાને તો 19 વર્ષ જાળવી રાખ્યો ભાઈ, એટલે તો 19 વર્ષ કઈ ના કર્યું કે કાલાવાર સમાજ એ કઈક કરશે, સમાજ કઈક કરશે, એટલે તો ભાઈચારા હાટું થઈને 19 વર્ષ કાઢ્યા ભાઈ.
કાંઈ વાંધો નહીં, થઈ જશે. હું જો તો એની પાસે મારી એની પાસે નંબર નથી, નકર હમણાં હું એને ફોન જ કર. આ તો તમે કહેજો નંબર નથી, નકર હમણાં એને કહી દે કે અમારી ઈ કાંઈ કોઈ એવું બાબત જ નથી બેન. પણ વાત છે ને ઈ નિષ્પક્ષી હોય, બે પક્ષને સાંભળીને કાર્યવાહી કરવી જરૂરી ગણાય કાર્યકર તરીકે. પણ હું ઈ જ કહું છું ભાઈ, ભલે હું એમ નથી કહેતી બે પક્ષને જાણો, બે પક્ષને તમે જોવો. હવે અત્યારે હાલો મારે આજે હું છું, તમે મને કીધું ભાઈ આવી રીતે છે, પણ ઈ એક પક્ષીય નિર્ણય છે, બે પક્ષી નિર્ણય નથી. કેમ કે ઈવડા ઈ લોકોને ક્યાં આપણે સાંભળ્યા છે કે એની ખબર જ છે કે આનો શું પ્રોબ્લેમ છે. ના ઈ તો બરોબર. હાલો હું તમને કહું કે બેન આ વાત આમ છે ને બેન આમ છે, હાલો તમે મને સાંભળીએ. પણ હવે મારી ઘરવાળીને તમે પૂછો કે મનસુખભાઈને તમે હેરાન કરો છો બેન, તમારું શું કેવું છે, એવું ઈ પછી તમને કહે અને ઈ વાતમાંથી તમે નિર્ણય લઈ શકો. આ તો શું છે કે એક પક્ષી તમે જે વાત કરો એ સાંભળવાની, સામાવાળાની ખબર નથી. તો સમાજને જે છે તો એને બે પક્ષ કહે, બે પક્ષ ભેગા થાય ને એમાં સમાજ આવ્યો. એ માટે તો સમાજને કીધું હતું કે સમાજ આગળ આવે, મારા ભેગા 5 આવે, બરોબર, સમાજ મારા સાસરા પક્ષ વાળા આવે મારા ભેગા, કે ભાઈ આ બાઈ ને તમારે શું કામ કાઢવું. એની બેન ઈ તમને એક હવે સામાજિક કાર્યકર થી તમને ઈ તમે વાત કરો છો કે તમારે જયારે જે તે સમયે લગ્નનું જે ગોઠવણી કરી હોય એમાં દીકરી દીકરા પસંદ કરવાના એ બધું જયારે હોય ત્યારે એનો વાતવાળો માણસ હોય, વાત હલાવનાર વ્યક્તિ, કે ભાઈ ફલાણા ભાઈ કીધું ભાઈ ફલાણા ભાઈ નો દીકરો સારો છે, ત્યાં તમે દીકરી દો, વાંધો નહીં. તો ઈ વ્યક્તિ તમારી વાતમાં કોણ હતું? એમને ઈ બધી વાત બરોબર છે ભાઈ. જો આ વાત ત્યાંથી ફરી જાય એટલે તમને કહું છું કે ઈ બાબત કોને કરવાની હોય, તમારે ન કરવાની હોય. ઈ વાત વાળો માણસ કે કેમ કે એને બે પક્ષને જોઈને તમારા દીકરી દીકરાના સંબંધ કરાવ્યા છે, તો કોની ભૂલ છે? અત્યાર સુધીમાં કેવી રીતે વિવાદ થયો તો તમે અત્યારે આ બનાવ બન્યો પછી તમને નથી રાખતા, નથી ખોરાકી દેતા? વચલો માણસ છે પાયાથી, જેને પાયાનો પથ્થર કહેવાય. કેમ કે એને દીકરી દીકરા કુંવારા હતા ત્યારે એને વખાણ કર્યા હતા, બહુ સારું કુટુંબ છે, અહીંયા દીકરી દ્યો. પછી કોની ભૂલ છે એને ખબર હોય તો ઈ વ્યક્તિના નંબર હોવા જોઈએ કે ભાઈ આ ફલાણો ભાઈ મારી વાત કરનારો છે, સમજી ગયા એમ. એટલે આ બાબત છે ને એ એક જાતની ઉપજાવી કાઢેલી સમાજ નિરાકાર માને છે, એટલે એની અંદર પ્રત્યાઘાત પડતો નથી. પ્રત્યાઘાત એનો પડે સત્યનો. સત્ય શું? સત્ય એટલે સમજવું, સમજણ. સત્ય હવે આપણે ઈ સમજી શકવા તૈયાર જ નથી. કેમ કે ઓલા ભાઈ ને શું દુઃખ છે, રિહામણું કાઢ્યું, તમે વીરપુર વી આવ્યા તો શેમાંથી પેલો માથાકૂટ થઈ. એવા રોગ તો ઘણા બાળકોને છે, એની મમ્મીઓ બધાને મોટાઈ કરે છે ને એના બ્લડ ચડાવે છે. કાંઈ આ થેલેસમિયા એક જ તમારો બાળક છે એવું નથી, ઘણા બાળકો છે. ઘણા બાળકો છે ભાઈ. મારા દીકરાને આંખો અલગ છે અને આરે ડાયાબિટીસ છે. મારે હાલતા ભાઈ બેન એ નથી, એ કુદરતી હોય, એ તો આપણે ભોગવવું પડે. ભગવાન રામ જેવાને જો ભોગવવું પડ્યું, 14 વર્ષ સીતાજીના વિયોગમાં જીવવું પડ્યું, ખાતા વગરનું જીવવું પડ્યું, એને ભોગવવું પડ્યું છે. તો આપણે તો નાના માણસો છીએ, આપણે ભોગવવું પડે. એમાં શું થઈ ગયું? કૃષ્ણ ભગવાનને તમને કહું, જેને દુનિયાની અંદર ભગવાન થઈને પૂજાણો તો એને ભલકા તીરે તમને કહું ભીલડે તીર માર્યું, તો એ ભગવાન જેવાને તો તીરકામઠે મરવું પડ્યું. ઈ કુદરતી જે કાંઈ છે એ આ જન્મ, ઈ મૃત્યુ કોના હાથે માંડ્યું છે ને કેવી રીતે માંડ્યું છે ઈ બનવાનું છે. આ જિંદગીના બે અવસર હોય છે, એક જન્મ ને એક મૃત્યુ. એક અવસર આપણો આવી ગયો, વયો ગયો, એક જન્મનો. હવે બીજો અવસર બાકી છે મૃત્યુનો, અને ઈ કુદરતી જે છે એની અંદર થવાનું છે. એમાં સમાજી બેન, જો જીવણ બાપાએ કીધું કે પારકા સુખ દેખી બેની વર્તા ન કરી, બેન સુખ ભાગ્યમાં માંડ્યા હોય તો મળે. કદાચ હું મદદ કરી, સમાજ મદદ કરશે તો બેન ઘણા બંગલાની અંદર કરોડપતિ માણસો છે જેના છોકરા નરાતાર થયા, જેને ઈ વિયોગમાં ભોગવે છે. આપણે એ તો કોઈ વસ્તુ કઈ નથી કોઈને કહેતા ભાઈ. નહીં, આ તમને વાત કરું, અત્યારે આધાર જીવવાનો ભાઈ રસ્તો સમાજ આપણને બતાવે. આપણું તો એટલું જ કહેવાનું છે સમાજને, બીજું આપણે કોઈ વસ્તુ કહેતા નથી ભાઈ. એક તમને કહી દઉં, જે કુદરતી જે છે એને કોઈ એને પહોંચી શક્યું નથી અત્યાર સુધીમાં. કે જે ગરીબ માણસ છે એના છોકરા ઇલોર કિલોર કરતા છે, કરોડપતિ માણસો છે ને તો એના છોકરા ટમેટાની સાઈલ ખાય ને તો એ દાંતમાં હલવાઈ છે, કાઢવાના 25,000 રૂપિયા દેવા પડે છે. અને ઓલા જે મજૂરના છોકરા રામબાવરિયામાં રખડે છે, તેને જનાવરી અડતું નથી, રામબાવરના કાંટાય લાગતા નથી. આ કુદરતી. હા, એક બાઈને ડિલિવરી કરવામાં ભક્તિ હોસ્પિટલમાં તમને કહું 40,000 રૂપિયા દેવા પડે છે. જે મજૂરની છોકરીઓ એકડે કામ કરે છે સિમેન્ટમાં મવૈયા રોડ ઉપર, તો એ બિચારીઓ કામ કરતી જાય છે ને છોકરા જઈને જાય છે. ના, જેની હુંયાણી પણ નથી હોતી.
જે આ કુદરતી બક્ષિસ છે એને બેન કોઈ પહોંચી શકે નહીં. એટલે આ સુખ ને દુઃખ એ જિંદગીનું અનિવાર્ય કાર્ય છે, એમાં આવ્યા જ કરતો હોય. હવે ભગવાન જેવે ભોગવતા હોય. હવે તમને ગંગાનો પુત્ર ભીષ્મ, જેને બાણની છૈયામાં તો હુવાનો વારો આવ્યો હતો, એને એવા ક્યાં કર્મ કર્યા હે? ગંગા પુત્ર ભીષ્મ કહેવાના, તોય જેને બાણની છૈયામાં તો હુવાનો વારો આવ્યો. આ દુનિયામાં સુખ એટલે સુખ સારા માણા, સારા વિચારો કરવા, ઈ સુખ. બાકી તો આપણે પૈસા ઈ તો બધી ગૌણ વસ્તુ છે. અને કુદરત જો ધારે તો બેન શાંતિથી આત્માથી મળે, પૈસાથી નહીં મળે. અત્યારે ભાઈ એ બધી તમે મને વાત કીધી ને, હવે હું તમને ખાલી એક જ ખાલી વાત તમને કહું, તમને મગજમાં ઉતરે અને વાત તમને બેસે તો નાની બેન સમજે કે મોટી બેન, ભલે તમારી ઉંમર મને નથી ખબર કેટલી હોય, મારી 38 છે. હા મનીષાબેન, તમારી કરતા હું મોટો છું, મારે 42 વર્ષ. ના એટલે હવે ખાલી હું તમને એક જ વાત કહું. હવે તમે એમ વાત કરી ને કે કર્મની ગતિ, હવે કર્મ છે એમાં હું હાલો નથી ના પાડતી, હું અત્યારે કર્મને આધીન જ છું. હું અત્યારે જે ભોગવું છું એ મારા કર્મ જ ભોગવું છું. મારા દીકરો જે અત્યારે ભોગવે છે એના જ કર્મ ભોગવે છે. કર્મને આધીન આપણે કોઈ નથી, હું નથી, તમે નથી. જેટલું તમારે નસીબમાં છે ને એટલું તમારે ભોગવવાનું, જેટલું મારે નસીબમાં છે ને એટલું મારે ભોગવવાનું. હવે વાત રહી એક કે બીમાર, અત્યારે કોઈ પણ વ્યક્તિ કદાચ ભાઈ ખાલી સામાન્ય બીમાર પડે ને, તમે દવાખાને જાઓ ને ભાઈ હાલમાં, અને મારો આ દીકરો છે ને એક નથી, અત્યારે 350 થેલેસીમિયા છે રાજકોટ ની અંદર. હું હવે કઉ છું 350 છે, પણ એની માથે છે ને ભાઈ બધાની માથે 17 એટલે ઘરમાં એક મોભી છે. એની ઈ જે બાઈ છે ને એનો ઘરવાળો એની હારે કંધે કંધો મિલાવીને એને હાલે છે, બરોબર. હવે ઈ બાઈ જે હાલતી છે ત્યારે એને એમ છે ને કે મારી પાછળ પડછાયો છે. અત્યારે મારી પાછળ પડછાયો નથી ભાઈ કોઈનો, મારે કોઈનો આધાર નથી. હવે એક દીકરાને જે સ્ત્રી 19 વર્ષ થયા ભાઈ એકલા હાથે દવાખાનું ખેડી, ઘર કામ કરી, પારકા કામ કરી, મજૂરી કરી, અને જો ઈ દીકરાને મોટો કરતી હોય ભાઈ, તો પછી આ ધણી જે અત્યારે મારા ભુજમાં બેઠા છે, એ ભુજમાં મારા ધણીનું શું કામ છે? જો બેન મેં તમને પહેલા કીધું હતું કે જે માણસ તમને અત્યારે તમે જો ભાઈ ખાલી 2-5 જ મિનિટ પછી તમને મેં કેમ તમને બોલવા દીધા, તમને બોલવાય દઈશ, હું હજી ના નથી. બીજું ઈ અત્યારે તમે બીમાર, હું બીમાર પડું ને ભાઈ અત્યારે હાલમાં, હું તમારું નથી કહેતું, માતાજી તમને 100 વર્ષ ના કરે, હું બીમાર પડું ને ભાઈ અત્યારે, મારા ઘરમાં જો 5 રૂપિયા નો નીકળે ને ભાઈ તો મને છે ને ફેંકી દેવાની દે. શું કરવાની દે? ફેંકી દેવાની દે. જો રૂપિયો તમારી પાસે હોય ને ભાઈ તો તમે માણસ ને પાછું લઈ આવો છો. બાકી જે વસ્તુ તમારા હાથમાં તમે એમ કહેતા હોય કે રૂપિયા શું, તો ભાઈ જો રૂપિયા નો હોય ને, અત્યારે હું ખેડું છું ને દવાખાનું, મારા વીરા મને ખબર છે, હું એક પૈસાની મોતાજ છે ને અત્યારે મારા દીકરાને આજ 20 વર્ષનો મેં કર્યો છે. તો મારા સાસરા પક્ષ વાળાની ફરજ આવે છે થોડીક કે આ દીકરીને અત્યારે એના હિસાબે નહીં, એના મોઢાનું નહીં, તો આ લોહી એનું છે ભાઈ. મારા માવતરે મને ભેગું કરિયાવર માંથી તો નહોતું આપ્યું, આદુ લેતી છે. ખાલી 2 મિનિટ પછી તમે બોલજો, હું તમને આપીશ જ બોલવાનું, હું કહીશ. બીજું ઈ ભાઈ, દીકરીના હાથ જયારે ક્યાંય ના પહોંચે ને ત્યારે એ દીકરી સમાજ પાસે જાય. ક્યાં જાય? સમાજ પાસે. સમાજ ને કહે, આજીજી કરે કે ભાઈ માવતર મને આ રીતના તકલીફ છે, થોડીક તમારી ફરજ બને છે, તમે મને આ રીતના કરો. અને મારા સમાજમાં ભાઈ જો તમને કદાચ ક્ષત્રિયની બીક લાગતી ને તમે બોલતા હોય ને તો હું તમને એવું નથી, એવું મને મને એવું કોઈ મારી વાત સાંભળો, એવું મને કોઈ ડર વગરનો માણસ છું, મારા એક ઓડિયો સાંભળી લ્યો. નહીં, એક જ સેકન્ડ, મારા ક્ષત્રિયમાં કોઈ એવો નબળા ઘરવાળો નથી. અત્યારે રાજ શેખાવત થી લઈ જે અત્યારે રાજસ્થાનનો રાજ શેખાવત છે ને, જે રાજ શેખાવત થી લઈ શીલાબા ગોગા મેળી, તમને ખ્યાલ હોય તો સુખદેવસિંહ જેનું મર્ડર થઈ ગયું હતું, ત્યાં લઈ પછી ગોંડલ ના અત્યારે શ્રીરાજસિંહ જાડેજા છે, ત્યાં સુધી લઈ મેં રીબડા સુધી, કોઈ મારા સમાજમાં, મારું ભુજના આખા ક્ષત્રિય સમાજમાં, અમારા મિરાણીયાના દરબાર છે, અત્યારે 151 દીકરીઓના હાલમાં હયાતમાં લગ્ન કરે છે. તો તમારી પાસે દીકરી શું માંગે? ખાલી ન્યાય માંગે છે ને, તો સમાજ ના કરી શકે? તો તમે સમાજમાં, ભલે હું નથી કહેતી કે સમાજની ફરજ નથી, સમાજની ફરજ છે થોડીક, તમે એમ જો કે સમાજ ન કરે, મેટર તમારા ઘરની મેટર છે, પણ મારા દીકરાને ત્યાં ન્યાય અપાવો. કારણ કે 19 વર્ષ તો મેં એને દવાખાનામાં મેં બરબાદ કરી નાખ્યા, મેં કોર્ટ કચેરી મારાથી થયું નથી ભાઈ. હવે મારે સાંભળો, એના ઘરે તમે જઈને કીધું છે ક્યારે?
હું 2 વાર જઈ આવી ભાઈ, મારઝૂટ કરીને કાઢી મૂકે, મારઝૂટ કરીને કાઢી મૂકે. આ તમે જયરાજસિંહ પાસે કે અનિરુદ્ધસિંહ બાપુ પાસે કોઈ પાસે તમે જઈને જયરાજસિંહ પાસે હું શિયાળો મકર સંક્રાંતિ ઉપર હું ગઈ હતી ભાઈ, તો એનો એકવાર મેં વિડીયો મૂક્યો તો એમાં મારાથી એનું નામ લેવા ગયું તો ગણેશભાઈ મને હામી ધમકી દેતા હતા, તમે ઓડિયો બનાવો એમાં ઓડિયોમાં અમારા નામ લ્યો છો કે. તો ભાઈ ભલે તમે ન મદદ કરી શકો પણ તમે ન હોય હયાત ને તમારે ડેલી કોઈ દીકરી આવીને ઊભી હોય ને પછી બીજો માણસ અપમાન કરે તો ક્યાં ગયું ક્ષત્રિયપણું તમારું બધાયનું? તમે એમ કહો કે ક્ષત્રિય ભાઈ, હું તમને કહું છું ક્યાં ગયા ક્ષત્રિય બધાય? તો અત્યારે દીકરી આવી રીતના તકલીફમાં હોય, અત્યારે મારા સમાજમાં કોઈ એવો નબળો માણસ નથી અને હું નથી કહેતી મને લાખો રૂપિયા દઈ દો, મને ન્યાય તો અપાવો. મને ન્યાય જોઈએ છે મારા સાસરા પક્ષવાળા પાસેથી, મારા દીકરાનો હક તો જોઈએ છે. આજે મારી ઉંમર 38 વર્ષ થઈ ગઈ ભાઈ, એક જ મિનિટ, મારી ઉંમર 38 વર્ષ થઈ ગઈ, હવે હું કેટલું જીવીશ મારું નક્કી છે કઈ? હું અત્યારે અહીં બેઠી છું, કલાક પછી તમને કદાચ કોઈક કાંઈથી મારા ઘરેથી ફોન કરે ગાલો મનીષાબા તો ગુજરી ગયા ભાઈ, મારા દીકરાનું પાછળ જો ભાઈ માં છે ને એ દીકરાનું જીવન આપી હશે ને એના આગળના ભવિષ્યનો વિચાર કરી શકે. ઈ માં જે બાપ મૂકી દે ને કદાચ તો બાપ માણસ કે છે ને કે ઘોડાનો અસવાર મળશે દૈણાની દરનારી ન મળશે, એ કદાચ ગામના છે ને ભાઈ 5ના ગોલાપા કરીને સંતાન મોટા કરી. હું એટલે એના માટે જ હું તમને કહું છું કે જે તમે જે વાત છે એ તમારી ન્યાયની વાત છે, પણ ન્યાયની વાતમાં સામે પાર્ટીની આરે કોઈ પણ બાબત તો હોવી જોઈએ કે નહીં, એમ કહું છું. હાલો હું તમને અત્યારે કીધું, મેં તમને નંબર આપો, મેં તમને અત્યારે શું કીધું? હા પણ મેં તમને કીધું ને કે નંબર છે, હું તમને મોકલી છે, તમે ટ્રાય કરી જોજો, એનો ફોન નહીં લાગે હું તમને ઈ કહી. આગળ તમે હું કહું છું જયરાજસિંહ પાસે જાઓ કે અનુરુદ્ધસિંહ પાસે જાઓ, સાંભળી લો, પણ ઈ સમાજ વતીથી ઈ લોકોને તમે એકાબીજાની એની અંદર ટાઈમ ટેબલ હોય. હવે અત્યારે મારે સાંભળો, અત્યારે બેન હવે અમે ખાલી ઓડિયો વિડીયો મૂકી તો અમારી પાસે ફોન ઉપાડવાનો ટાઈમ નથી. ના ઈ તો બરોબર છે ભાઈ, હું એમાં ના નથી. બધા લોકો છે ને હવે ઈ નામાંકિત માણસો, 19 વર્ષ થયા ભાઈ, 19 વર્ષમાં તમારી પાસે ખાલી 2 દિનનો ટાઈમ ન હોય ભાઈ. અત્યારે આપણે છે બેનભાઈ વાત કરી બરોબર, હું તમને એમ કહું ભાઈ મારે આ રીતના તકલીફ છે, તમે મને કહો બેન હાલો હું તમને કલાક પછી 2 દી પછી હું તમને ફોન કરીશ, ભલે તમે મને ફોન ન કરો, મને ખબર હોય કામ હોય તો હું પાછો તમને ફોન કરું કે ભાઈ મારે આપણે વાત થઈ હતી, તમને કદાચ યાદ હોય તો તમે એમ કહો કે હા બેન મારે વાત થઈ હતી પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી, હું તમને બીજાનો નંબર આપું છું, તમે એમની હારે વાત કરી લેજો બરોબર. ભાઈ ઈ પાછા બીજાના નંબર આપ્યા કરે, અત્યારે મારી પાસે ટાઈમ નથી ને અત્યારે હું તમને આ રીતના ના ઓલો કરી શકું, હું આનો નંબર આપું છું ને હવે એનો નંબર આપે ભાઈ, એની હારે વાત કરીએ. એક જ મિનિટ, એની હારે વાત કરી તો એમ કે રાજશેખર જે તમને કોના નંબર આપ્યા? મેં ભાઈ તમારા આપ્યા. તો કે બેન હું તો આ મેટરમાં છું જ નહીં કે, તો એને મારો નંબર તમને ક્યાંથી? ભલે તમારાથી નથી થતું ભાઈ, અત્યારે તમે જ છો, તમને મેં વાત કરી, તમે એમ કહો બેન હું આનો નંબર આપું છું, હવે એ વ્યક્તિ આમાં હોય જ નહીં ભાઈ, તમે એનો નંબર આપી દો. અમે તો કેટલું છે કે કાર્યકર તરીકે તમે મને ફોન કર્યો છે, મારાથી તમને જેટલી થાય એટલી મદદ કરી દેવી, અમારે ત્યાંથી વિષય પૂરો થઈ જાય. ના આપણે ખાલી આ સામાન્ય એક વાત થઈ છે કે કદાચ તમે મને બીજાનો નંબર આપી દો ભાઈ, હું એ વ્યક્તિને ફોન કરું ને એમ કે બેન હું તો આમાં આ વસ્તુમાં છું જ નહીં, તો મારે કોનો ભાઈ પછી હાથ ચાલવાનો પાછો બીજા? તો મેન વ્યક્તિને પાછો હું ફોન કરું ને કે ભાઈ તમે આનો નંબર આપ્યો મને, તો ઈ અત્યારે ઈ ભાઈ તો એમ કે છે કે હું આમાં છું જ નહીં, તો એ તમને કેમ નંબર આપ્યો? તો હું ઈ વાત તો એને કરી શકું ને કે તમે બાપુ મને આ નંબર આપ્યા હતા પણ ઈ નંબર ઉપર તો ઈ ભાઈ એમ કે છે કે આમાં તો હું છું જ નહીં, તો તમે મને શું કામ બીજા નંબર આપો છો? તમારાથી થાય તો તમે મને કરો. એમાં એવું છે બેન કે આ બધી વસ્તુ છે ને ઈ બહુ કઠણ છે, અને અત્યારે માણસો પાસે કેમ કે અત્યારે છે ને હવે માણસ પાસે પેલા ટાઈમ નથી, કેમ કે અત્યારે ભાષણ આપવાનો ટાઈમ છે ભાઈ, ભાષણ આપવાનો ટાઈમ છે, સ્ટેજ ઉપર જવાનો ટાઈમ છે, તમારે સમૂહ લગ્ન કરવાનો ટાઈમ છે, તો તમારી પાસે ગરીબ દીકરી માટે ખાલી 1 કલાકનો ટાઈમ નથી આજે 19 વર્ષમાં. પણ ઈ તમે 19 વર્ષમાં એક દિવસ નહીં, હું નથી કહેતી કે મને તમારો પૂરો ટાઈમ આપો, પણ એક દિવસમાં ખાલી 1 કલાક તો ટાઈમ આપો મને. હું સમજુ છું હાલો સમાજ કાર્ય કરતા હોય બધા, સમાજ સેવાભાવી છે, બધું કરે છે, એમાં ના નથી, હાલો બધું તમે કરો જ હોય એમાંય ના નથી, પણ દીકરી તમને જયારે તકલીફમાં હોય ત્યારે તમને ફોન કરે કે બાપુ મારે આ રીતના તકલીફ છે, તો તમે ખાલી વાત તો સાંભળવાનો તમારી પાસે ટાઈમ હોય ને, કે એટલું વાત તો તમે ન સાંભળી શકો દીકરીની. દીકરી ક્યાં જાય? પોલીસ સ્ટેશને જાવ તો એમ કે બેન તમે ક્ષત્રિયના દીકરી છો, તમને આ ન શોભે, અને વ્યવહારિક વાત છે
ક્ષત્રિયની દીકરી કદાચ પોલીસ સ્ટેશનમાં જઈને ઊભી રહે ને તો ન શોભે, તો પોલીસ વાળા અત્યારે આ વસ્તુને ધ્યાનમાં ધરવા નથી લેતા ભાઈ, તો દીકરી ક્યાં જાય? કારણ કે બાપ તો અભણ હોય, મજૂરી કરતા હોય, તો બાપ તો કઈ કોઈ વસ્તુ મોલું નથી કરી શકતા. સમાજની અંદર જે છે ને બે પાર્ટી જયારે ભેગી થાય કે એનું કઈ હોય ને ત્યારે તમે નિર્ણય લઈ શકો. આ બાબત છે ને ઈ એક તમારી એક તમને જે દુઃખ છે ઈ દુઃખની તમે વ્યથા ઠલવો છો, એમાં અમે તમને સહકાર આપીએ કે તમારી જે વ્યથા છે, તમારી વેદના છે. સમાજ જો આટલું કરી શકતા હોય ને ભાઈ તો દીકરીની તકલીફ એ સમાજ દૂર કરી શકે, નહીતર સમાજને ક્યાંય હોદ્દા ઉપર રહેવાની જરૂર નથી. હું એટલું કઉ છું ભાઈ. હવે તમને ભલે એક બેન તરીકે દુઃખ લાગે કે જે લાગે ઈ, હું એમ કઉ છું કે તમે હોદ્દા લઈને બેઠા છો, બરોબર, તમે હોદ્દા ઉપર છો તો કઈ ક્યાં હોદ્દા ઉપર છો? તો કે અમે કરણી સેનામાંથી. શું કામ? એને કે ભાઈ અમે તમારી ફરિયાદ લેવા કે તમને શું તકલીફ છે, શું નથી, સમાજ એક કરો. મારી વાત સાંભળો, હું અત્યારે કાર્યકર છું. અમારી સમાજની હજારો દીકરીઓ અત્યારે તમને કહું રિહામણ છે. મારે તો ભાઈ રિહામણ કરવાની કોઈ જરૂર નથી. આ તમને વાત કરું છું. પણ હવે ઈ લોકો કોઈ સમજદાર હોય, કોઈ ન હોય, કોઈ વાત ન સમજી શકે. અટાણે 18 વર્ણની છોકરીઓ રિહામણે છે ને એવા કેસ કબેડા હાલે છે, તમે વિચાર કરી લેજો. કેમ કે એવી બધી એકબીજાના મનના પ્રોબ્લેમ, લગન ટાણે તમને કહું ધામધૂમેથી હોય અને વાંધો પડી ગયો એટલે પછી અત્યારે સીધું શું થઈ ગયું કે આગેવાનો કાર્યકરો માટે પ્રહાર થઈ ગયો, શું થઈ ગયું, તમે હવે કાંઈક કરો. એટલે આખી મેટર છે ને બેન ઈ સમજવા જેવી છે થોડી. કેમ કે આની અંદર આવા બધા મનભેદ વિચાર એકબીજાના સેટ નો થાય, પછી અમુક વસ્તુ છે ઈ અમુક એની કરતા કેપેસિટી બહાર જીવન હોય તો એ અટાણે માણસ ખમી શકે એવું નથી. અત્યારે કપડા એટલા મોંઘા થઈ ગયા કે અટાણે સૂટ લેવા જાવ તો તમને કહો અટાણે 1500 રૂપિયા ભાડું લે છે. મારે તો ભાઈ મારે બીમાર દીકરાને જીવાડવા માટે થઈને અત્યારે હું સમાજ પાસે માંગુ છું. બાકી મને તો કઈ વાંધો નહીં બેન, હવે જે કાઈ છે તમારી આ મેટર. હવે મારાથી જેટલી મદદ થાય, કઈ કરિયાણું એવી કઈ તમારે જરૂરી હોય તો અમે તો નાના માણસો છીએ, અમારાથી ભોગાઈ તમને મદદ કરી દેશું. મારે તો આ ખાલી ઓડિયો જ ભાઈ તમારા, મારે એક વસ્તુ ને એવું હતું કે મારે તો તમને ઓડિયો આપું, એ ઓડિયો જો તમે મૂકી શકતા હોય. બેન આ તમે જે અત્યારે આપણે ચર્ચા થઈ ને એ ચર્ચાની અંદર તમારો ઓડિયો અને એમાં બધા અમે કોસ્ટેક બધા મૂકી દેશું. મારે તો જો મારું તો એટલું જ કહેવાનું છે કે મને સમજીને મારા દીકરાને સમજીને જો ન્યાય મળે ને એ રીતના મૂકો ને તો તમે આ અત્યારે જે જો બેન આ અત્યારે તમારું રેકોર્ડિંગ, તમારા ઓડિયા બધું આની અંદર ફિટ કરીને અમે મૂકી દેશું. બરોબર. મારે તો એટલું જ કહેવાનું છે કે સમાજની થોડી ફરજ આવે છે ભાઈ. બેન બને એટલે હું તમને મદદ કરાવું છું. આ તમારો ઓડિયો છે એ સોશિયલ મીડિયામાં નાખું છું. ક્ષત્રિય સમાજમાંથી તમને જે કઈ થાય એ મદદ કરશે, 18 વર્ણમાંથી થાય એ તમને ભાઈ હું હજી કહું છું મદદ મને કરશે, 500, 200 મદદ મને કરશે, નહીં કરે એવું નથી. સમાજમાંથી નાના માણસો છે એને મને કર્યું છે, એમાં હું ના નથી કહેતી. મને અત્યારે મોટા માણસો નહીં, મારે મોટા માણસો નું મારે નથી જોતું. એનું એને મુબારક, એનો માતાજી જાજુ આપે. મારે એક જ કહેવાનું છે કે મારા દીકરાને અત્યારે મારે લઈને ક્યાં જવું, મને સમાજ ન્યાય આપે કે ભાઈ મારા દીકરાનો મારા સાસરા પક્ષ વાળા પાસેથી હક ઈચ્છો, એનો અધિકાર સમાજ દેવડાવે. અને એ છતાં સમાજ એમ કે અમારાથી કઈ નથી થતું તો ન્યાય અમને સમાજ ના દીકરાને અમે મરી જવાય તૈયાર થઈ જાય. એવું કાઈ બેન કરવાની જરૂર ન હોય. આમાં મરી ગયા ન્યાય મળ્યો નથી. કોઈ વસ્તુ જો ભાઈ નો કોઈ આધાર હોય, કોઈ નો રસ્તો હોય, બરોબર, સમાજ માં ભીખ માંગી કેટલું જીવન જાય. મરવા જેવું કઈ છે નહીં. તમારે જો તમારે ક્યાંય જવાનું થાય તો મારે માણસો ગાડી મોકલીશ, તમારે ક્યાંય દવાખાને જવાનું થાય મારાથી જેટલી થાય એટલી મદદ અમે બેન કરશું. તમારે એમાં મરવાની એવી કોઈ મેટર છે નહીં, એ તમને કહી દઉં. મારો કામ અત્યારે જો ભાઈ બંધ થઈ ગયું છે મંદિરમાં. અમે તમારે ક્યાંય દવાખાને જવાનું થાય, ગાડીની વ્યવસ્થા જરૂરિયાત જે કઈ પડે એ અમે તમને બધી મદદ કરશું. લ્યો ભાઈ, બરોબર. અને અમે કદાચ અમારાથી બીજું કઈ થાય તો અમે અમારા ગ્રુપમાંથી એમથી કરાવી દેશું. બરોબર છે ભાઈ, હું કોઈ વસ્તુનો નથી કહેતી, પણ મારું તો એક જ સમાજને કહેવાનું છે. સમાજ એમ કે છે કે અમે આ રીતના કરીએ છીએ તો થોડીક ફરજ ભાઈ સમાજની આવે છે. મને તો એટલી ખબર પડે છે. ભલે મારું જે મારો ઘરને અંગત વાત, અત્યારે દીકરાને જે એના મારા સાસરા પક્ષ વાળા છે યા દીકરાને અત્યારે બીમાર દીકરાને સાચવવા તૈયાર નથી, એનો ખર્ચો કઈ દેવા તૈયાર નથી, તો બાઈ માણસ એટલું કેટલું ભાઈ કરે, ક્યાં સુધી કરી શકે? કઈ વાંધો નહીં, એવું લાગશે ને તો હું વાત કરું છું. તો ક્યાં સુધી કરી શકશે ભાઈ?
તમને મદદ કરશે. અને એમાં છે ને બેન, આ બધી વસ્તુ ડાયરેક્ટ નહીં, કોઈ આગેવાન થਰੂ કે કોઈના થਰੂ હોય ને એટલે થઈ જાય, એટલે નક્કી થઈ જાય. આમાં શું છે કે આજે મારે સાંભળો કે તમે ડાયરેક્ટ ગયા હો તો કોઈ ઓળખાણના હિસાબે, ઓળખાણ ન હોય તો એના હિસાબે થોડું સમજવામાં ફેરફાર થાય. અને એવું કઈ બનાવ હોય, હા, કેમ કે હું જ અત્યારે મને કોઈ ઓળખતું ન હોય, હું ક્યાંક જઈને ઉભો રહું તો એને એમ ખબર ન હોય કે આને ખરી પરિસ્થિતિ શું છે, સમજી ગયા? એટલે એવું બનતું હોય ક્યારેક જાણ્યા અજાણ્યા કોઈ પણ માણસમાં સમજવામાં ફેરફાર થતું હોય છે. એટલે ઘણી જાતના આમાં હોય પ્રોબ્લેમો, એના હિસાબે કદાચ કોઈ સમય નિર્માણ થતો હોય, પણ એમાં એટલું બધું નહીં કરવાનું. કુદરતમાં તો છોડીને થોડુંક હકાલવાનું, સારું થઈ જાય. બને એટલી કોશિશ બધાય કરશે ને અમે બધા તમારા ઓડિયોના માધ્યમ થકી બધાને વિનંતી કરી. તો ભાઈ આજે 19 વર્ષ કુદરત ઉપર આ બીમાર દીકરાને લઈને તમે મારે રાતના તો ભાઈ રાતના મારે દવાખાને તમે વિચાર કરો, અહીંથી લઈને દીકરાને સુગર લો થઈ જાય ને, એના મોઢામાં ફીણ આવી જાય, બેભાન થઈ જાય, ભાઈ લાકડા જેવું થઈ જાય. તમે વિચાર કરો એ બાઈ માણસ કઈ રીતના પહોંચાડતી છે દવાખાને, તોય એમ કરીને 19 વર્ષ હું નથી કહેતી મેં જીવાડ્યો, એને ભગવાને જ મોટો કર્યો છે. પણ જયારે મારે દુઃખ પડે છે ને ભાઈ, દીકરાને ICU માં લઈ જાય છે ને, તે દીકરાની હાલત મારાથી નથી જોવાતી. ભલે બેન, આમાં તમારા નંબર નાખવાના, નંબર વગરનો ઓડિયો વાયરલ કરવું ના, ભલે નંબર મૂકો ભાઈ, હું ના નથી કહેતી, પણ નંબરમાં તમારામાં બધાયના ફોન આવશે હો. ભલે આવે, મને કહું છું કે હું જવાબ આપવા તૈયાર છું ભાઈ. ઓકે, કેમ કે જો તમારા નંબર નાખશો તો તમને પછી નાના માણસો મોટા માણસો ફોન ઉપાડવાનો ટાઈમ નહીં રહે એટલા ફોન આવશે. પછી કે હવે કાઢી નાખો, હવે મારા નંબર કાઢી નાખો, એવું કાંઈ થાય તો પછી એવું પછી ડિલીટ નહીં થાય, કેમ કે નકર આખો ઓડિયો તમારો છે એ રદ કરવો પડે. ના ના, મૂકો નંબર, હું કહું છું તમને. જો મારામાં છે ને 1 લાખ ફોલોવર છે, એટલે ઈ ઓડિયો ચડ્યો એટલે બધા માણસો તમને રિંગ કરશે. ના ના, ભલે વાંધો નહીં. પછી ખોટા ઓડિયા વિડિયા વાળા આમાંથી તમને કોઈ ફોન કરીને ઓડિયા વિડિયા વાળા ફોન કરશે, કોઈ યુટ્યુબ ચેનલ વાળા ફોન કરશે, પત્રકારો ફોન કરશે. આવું બધું તમારામાં થાય, એટલે એ બધી વસ્તુ તમે જોઈને કામ લેજો. તમે કયો તો તમારો નંબર નાખી. ના, મૂકો નંબર, હું કહું છું ભાઈ. હા, હવે મારે એક જ મારે હવે નિરાકરણ કરવાનું છે, નિર્ણય લેવાનો છે, મારા દીકરાને ન્યાય મળે, બસ. મને બીજું કાંઈ નથી. ભલે હાલો, તમે છે ને હવે આમાં તમારા ફોટાની તો ના પાડો છો, નકર હું તમને ફોટો નાખી દીધો તો અમે કાર્ટૂન મૂકી દેશું. ચાલો, ઓકે, હાલો, તમે તમારો જે ઓલો ઓડિયો તમારી પાસે છે ઈ મને એક મોકલી દો મને. આ YouTube માં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? હા, હું કહું છું મારી મંજૂરી છે. હા, હવે આ ઓડિયો ની અંદર તમે જે કઈ તમારું વર્ણવીતિ મૂકી છે એમાં પછી કાલે કોઈ ડિલીટ કરવા માટે તમે દબાણ પ્રેશર કઈ કરવા માટે થઈને એવું કઈ કરવાનું નથી ને? નહીં. ઓકે, હાલો, તમે તમારા બાળકના ફોટા મોકલો. મને તો એક જ વસ્તુ દેખાય છે કે સમાજ મને ન્યાય આપે ને મારા દીકરા ન્યાય અપાવે, બસ. ઓકે, સારું, હાલો, તમારો નંબર નાખું છું. ભલે. હા, અને પછી જો મેળા આવી જાય ને બધું સારું થઈ જાય તો પાછી રિંગ આપજો. હા, ભલે. આ ઓડિયાના માધ્યમથી તમારું જો સોલ્યુશન થઈ જાય અને સારું બધાય તમારું જે નિરાકરણ આવી જાય તો મને સારો ફોન એકાદો કરી દેજો. હા, અને આપણું તો વીરપુર ને? હા, જલારામ વીરપુર ભાઈ. જલારામ વીરપુર. હા, કાંઈ વાંધો નહીં બેન, મૂકું છું. ભલે. જય ભવાની. વાહ રે રાજપૂત સમાજ, વાહ. ક્યાં ગયા બધા આજે? 19 વર્ષથી તમારી પાસે દીકરી ન્યાયની ભીખ માંગીને થાકી ગઈ, હારી ગઈ. આટલા વિડીયો વાયરલ કર્યા, બધાના નામ લીધા, એમાં જેની પાસે મેં મદદ માંગી હતી એના. મને એમ હતું કે કોઈ તો જાગશે ક્ષત્રિયનો દીકરો કે મારા આટલા બોલવા પર કે બેનબા તમે કેમ આવું બોલો છો, શું કામ આવા વિડીયો મૂક્યા, બધાના નામ સહિત તમને શું તકલીફ છે. સમાજના મોભીઓ પાસે આજે 19 વર્ષથી સમાજની પાસે ન્યાયની ભીખ માંગીને એક દીકરી હારી ગઈ. આજે સમાજની દીકરી રાજપૂત સમાજના એ જ બધા છે જેના પાસે મદદની ભીખ માંગીને હારી ગઈ. હમણાં મેં એક વિડીયો મૂક્યો હતો અકુભા કાઠીને, મેં જેમને કીધું હતું એમાં મેં બધાના નામ લીધા છે. જેના નામ છે એની પાસે મદદ માંગવા જાઉં તો એની પાસે ટાઈમ નથી દીકરીને મદદ કરવા માટે. એ બીજા નંબર આપી દે, એને ફોન કરો તો એ પાછા એવી સલાહ આપે કે 19 વર્ષ સુધી શું કર્યું હતું, શું કરતા હતા ને આટલો ટાઈમ ક્યાં ગયા હતા, આટલો ટાઈમ ને શું કરતા હતા. ને એમાં ઘણા લેડીઝને પણ ફોન કર્યા છે. મેં જે નારી સંરક્ષણના હોદ્દા પર છે, કરની સેનામાં છે,
એ પાછા મને એવા જવાબ આપે કે તમારે કંઈ એકને જ કંઈ દુઃખ નથી, તમને એકને જ કંઈ તકલીફ નથી, અમનેય દુઃખ છે, અમનેય તકલીફ છે. તો બેનબા મારે તો તમને ખાલી એટલું જ કહેવું છે કે જો તમને દુઃખ હોય, તમને તકલીફ હોય ને તો તમે આવી ગાડીમાં ન ફરતા હોય, અને તમે આવું દુઃખ હોય ને તો તમારું દુઃખ, તમારી તકલીફ આજે સમાજ બધા જોવે જ છે કે કેવું દુઃખ છે તમને, કેવી તકલીફ છે. મારે તો ખાલી તમને એટલું જ કહેવું છે કે ખાલી 5 જ દિવસ મારી હાલત પર જીવીને તમે બતાવો, મારી જગ્યા પર વિચારીને કે જોવો તો તમને સમજાઈ જશે દુઃખ કોને કહેવાય, તકલીફ શું કહેવાય. આ તમને તકલીફ નથી તો કોઈની દુઃખનો તમે મજાક ના ઉડાવો. મારે 15 દિવસ દવાખાનામાં, 15 દિવસ કામ કરવું, ઘર કામ કરવા જાઓ, સમાજ ઘર હકાવું, સમાજના હોદ્દેદારો મોભી મને પૂછે સમાજ કે 19 વર્ષ શું કર્યું, તો મેં 19 વર્ષ મારા બીમાર દીકરાને જીવાડવામાં વેડફી નાખ્યા છે માવતર. ક્યાંય ભાષણ આપવામાં કે ફૂલના હાર પહેરવામાં નથી 19 વર્ષ બગાડ્યા. દુઃખ શું હોય ને એ તમને નથી ખબર, એટલે તમે બધા આવા સવાલ કરો મને. તો મારા સમાજ પાસેથી તો ન્યાય ન મળ્યો, મને મદદ ન મળી. આ બધા મળ્યા તો મને ખાલી જવાબ જ મળ્યા કે સમાજની મેટર નથી, સમાજ કાંઈ ન કરે આમાં. તો પછી સમાજમાં બધાને ન કંઈ કરી શકતા હોય તો સમાજ બધા હોદ્દા પર રહેવાની તમને ક્યાં કંઈ જરૂરત છે? કરણી સેના, ફલાણી સેના, ક્ષત્રિય સમાજ, જો સમાજ જ કાંઈ ન કરી શકે આવા જવાબ આપો બધા, તો પછી તમને પણ મારે એટલું જ કહેવું છે માવતર કે કોઈ જ હક નથી ક્ષત્રિય સંમેલન, સમાજ, મિટિંગ, સ્ટેજ પર ચડીને ભાષણ આપવાનો. જે સમાજથી એક દીકરીની તકલીફ દૂર નથી થતી એ સમાજને કોઈ જ હક નથી સભા, મિટિંગ, સંમેલન કે પછી કોઈ સમાજના કાર્ય કરવાની. હવે સમાજથી તો કાંઈ થાય એમ નથી. મારી પાસે જીવવાનો કે બીમાર દીકરાને સાચવવાનો બીજો કોઈ રસ્તો નથી. દવાનો ખર્ચ, ભાડું, મકાન ભાડું, ઘરનો ખર્ચ, આ બધું કરી શકું. મેં મારા સાસરાવાળાને પણ વાત કરી હતી બીમાર દીકરાને, પણ એને ખર્ચ થાય એટલે નથી જોતો દીકરો. મેં તો માની ફરજ પૂરી કરી આજે 19 વર્ષ. હવે મારી પાસે એવો કોઈ આધાર નથી કે જેના પર મારા બીમાર દીકરાને સાચવું, એની સારવાર કરું. બસ આ જ વાત મેં સમાજ પાસે રાખી. હવે સમાજ પણ આવા જવાબ આપે તો મારે પાસે એક જ હવે રસ્તો છે. હું હવે અનજણનો ત્યાગ કરીને મારા જીવનનો અંત કરીશ. હું ભુજ સમાજ પાસે જઈશ, ત્યાં સમાજને વાત કરીશ, સાસરા પક્ષવાળાને વાત કરીને અનશન પર બેસીશ. 19 વર્ષ થયા છતાં આવા જવાબ રાજપૂતમાં મળે તો પછી પરિણામની પરવા કરે નહીં માવતર. ઘણાએ જોહર કરવાની વાત કરી હતી, પછી થયું કાંઈ નહીં તો મને એમાંથી છું એવી સમજવાની ભૂલ પણ ન કરજો, કારણ કે પરિણામની પરવા કરે યાર